જૂનાગઢ અંબાજી મંદિર અને ભીડભંજન મંદિર વિવાદ વચ્ચે મામલતદારની કાર્યવાહી બ્રહ્મલીન તનસુખ ગીરીનો સીલ મારવામાં આવેલો રૂમ ખોલવામાં આવ્યો છે। મામલતદાર સહિતના અધિકારીઓએ બંને પક્ષોને સાથે રાખી રૂમમાં રાખેલી ચીજવસ્તુઓની યાદી બનાવી છે। ભવિષ્યમાં કોઈપણ વિવાદ ટાળવા સમગ્ર રૂમની વિડીયોગ્રાફી કરવામાં આવી। બંને પક્ષો વચ્ચેનો વિવાદ ઉકેલાયા બાદ બ્રહ્મલીન તનસુખ ગીરીના રૂમની ચાવી સોંપવામાં આવશે। તનસુખ ગીરી બાપુના નિધન બાદ એ જે મહંત હતા એ જગ્યાઓમાં મામલતદારશ્રીને વહીવટદાર તરીકે નીમવામાં આવેલા છે। તો એક પ્રક્રિયાના ભાગરૂપે વહીવટદારશ્રી દ્વારા ત્યાં જે પણ વસ્તુઓ રહેલી છે તેનો એક નિતાર મેળવવા માટે ઇન્વેન્ટરી બનાવવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। એ પ્રક્રિયા જે કરવામાં આવે છે અને જેથી કરીને ભવિષ્યમાં ત્યાં કઈ વસ્તુઓ હતી ભવિષ્યમાં કોઈ હેન્ડઓવર કરવાનો પ્રશ્ન થાય તો પછી કોઈ વિવાદનું કારણ ન રહે એના માટે તમામ પક્ષોને જાણ કરી અને બધા જ ત્યાં ઉપસ્થિત રહે અને એમની વચ્ચે એક વિડીયોગ્રાફી નીચે તમામ વસ્તુઓની એક ઇન્વેન્ટરી બને અને બીજા કોઈ પ્રશ્નો ન થાય એના માટે થઈ આ એક પ્રક્રિયા હાથ ધરવામાં